રોલ આજે ભારત દેશની અંદર ભારતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેની અંદર ખેડૂતોને ઘણી બધી ભેટ આપવામાં આવી છે. મારી સાથે અનેક ખેડૂતો જોડાયા છે, એની પાસેથી જાણશું કે આજે ખેડૂતો મુદ્દે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એમાં એમની પ્રતિક્રિયા શું છે. ઘણા બધા ખેડૂતો છે સાથે વાત કરું. કાકા, શું તમારું નામ છે? આજે નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે, એમાં ખેડૂતને જે ક્રેડિટ કાર્ડ હતું કેસીસી, એમાં 3 લાખની લોન મળતી હતી, હવે એ ક્રેડિટ કાર્ડમાં 5 લાખની લોન મળશે. શું કહેશો તમે આજના બજેટ વિશે? તો સરકારશ્રીને એટલું ખાસ ધ્યાન ખેડૂતો ઉપર આપવું જોઈએ કે ક્રેડિટ કાર્ડ ખેડૂતોને દેવું જરૂરી છે. બીજું શું કહેશો? આજે જે 3 લાખની લોન હતી એની બદલે 5 લાખ હવે આપશે, તો ખેડૂતોને જેટલી લોન આપે એટલી ઓછી છે, કેમ કે અત્યારે મજૂરને ચૂકવવાના હોય છે, મંડળીઓ ઉપાડેલી હોય છે અને નક નવી ખેડૂતોની માથે હોય છે. સાથે બીજા પણ ખેડૂત છે. કાકા, તમે શું કહેશો? આજે ક્રેડિટ કાર્ડમાં જે 3 લાખ રૂપિયા લોન મળતી હતી 5 કરી, શું કહેશો તમે? શું કહેશો કાકા? ક્રેડિટ કાર્ડ સારી વસ્તુ છે, પણ જલ્દી એની ડિક્શનરી બહાર પાડી. ખેડૂત પહેલાં ભોળો છે કે પેલા ક્રેડિટ કાર્ડ શું કહેવાય એ ખેડૂતને ખબર નથી, એટલે તમારે એની ડિક્શનરી બહાર પાડે આ વસ્તુથી આ થાય એમ, અહીંયા અડી તો અહીંયા કરંટ લાગે એવું કાંઈક હોવું જોઈએ. બીજું કે આ જે ક્રેડિટ કાર્ડ આજ આપ્યું છે એ 2 મહિને પહોંચી જવું છે જગ્યાએ, પછી ક્રેડિટ કાર્ડ કઢાવવા હાટું ખેડૂતને લાઇનમાં રાખો છો એ વસ્તુ ખોટી છે. ગમે એ વસ્તુ લાઇનમાં રાખો એ ખોટી વસ્તુ. અમે કામ કરવાવાળા માણસો હોય, તમારે નવરાય ન હોય તો. અને બીજું તમારે કાંઈ પૂછવું હોય તો આજે બજેટ રજૂ કર્યું છે, એમાં ઘણી બધી ખેડૂતોને બજેટ રજૂ કર્યું મેં જોયું નથી. બીજું હું તમને કહું, બજેટ રજૂ કર્યું હોય તો અમારે પહેલાં પ્રોબ્લેમ છે ભૂલ રોજ અને જંગલી જ ના હોય, એનું કાંઈ એમાં આવ્યું છે. હવે પછી ગવર્મેન્ટ જાહેર કરશે. એમાં આજે મુખ્ય મુદ્દા હતા જે બજેટના એ રજૂ કર્યા છે. સાથે બીજા ખેડૂત છે, એની સાથે વાત કરીશું. શું કહેશો મિત્રો? આજે બજેટ રજૂ કર્યું છે, તમે યુવા ખેડૂત છો, શું કહેશો? ખેડૂતોને અત્યારે 5 લાખ રૂપિયા જે કિસાન ક્રેડિટ કાર્ડ મળે છે એના ઉપર ગવર્મેન્ટ કેટલું ઇન્ટરેસ્ટ લે છે એવી ખેડૂતોને ખબર જ નથી હોતી કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે એની ઉપર કેટલું ઇન્ટરેસ્ટ લે છે. એવું કોઈ ચોખવટ ગવર્મેન્ટમાંથી ક્યારેય મળી જ નથી ખેડૂતોને આજ સુધીની સર્વિસમાં. અને ખબર હોય છે એ લોકો કિસાન ક્રેડિટ કાર્ડ યુઝ કરે છે, પણ 5 લાખ રૂપિયા એટલે કોઈ મોટી રકમ નથી કે જે એ લોકોએ જાહેર કરી છે એ ખેડૂતોને ફાયદાકારક છે. અત્યારે જે મોંઘવારીનો સમય છે એ પ્રમાણે ખેડૂતોને 5 લાખ રૂપિયાની સહાય એટલે બહુ ઓછી કહેવાય. તમે શું અપેક્ષા રાખો, કેટલી થવી જોઈએ? એટલે અપેક્ષા કરવાથી કોઈ વસ્તુ મળી નથી જતી. એ તો ગવર્મેન્ટને ધ્યાન દોરાવવું જોઈએ કે ખેડૂતોને અત્યારે જરૂરિયાત શું છે. આધુનિક ખેતી પાછળ ખર્ચો કેટલો થાય છે. આધુનિક ખેતી તો ખેડૂત કરી જ નથી શકતો, કારણ કે મોંઘવારી જ એટલી છે. અને ભાવમાં તો શું છે કે કેસીસીમાં કે ગમે ત્યાં ખરીદી ચાલતી હોય ત્યાં વેચાણ કરે તો ભાવ મળે, બાકી તો ભાવ તો મળતા નથી. હજી અન્ય પણ ખેડૂત છે. કાકા, તમે શું કહેશો? આજે જે બજેટ જાહેર કર્યું છે, તમે શું કહેશો? એ 3 લાખથી 5 લાખ જે કિસાન ક્રેડિટ કાર્ડમાં વધારો કર્યો છે એ એક સારી બાબત કહેવાય છે, પણ ખેડૂતોને કઈ રીતના લાભ મળે અને કેવી રીતના મળે એ એક ચોકસાઈ રીતે એને ધ્યાનમાં આવે એવું પણ કરવું જોઈએ. આજે જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કેસીસી કિસાન ક્રેડિટ કાર્ડ છે, એની અંદર જે 3 લાખ રૂપિયા અત્યાર સુધી લોન મળતી હતી ખેડૂતોને, જે હવે 5 લાખ રૂપિયા મળશે. ખેડૂતોના મંતવ્ય એવા છે કે જે આ કિસાન ક્રેડિટ કાર્ડ છે એ કઈ રીતે એને મળશે, કેવી પ્રોસેસ હોય છે, જેની ઝડપથી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે. અભિષેક ગોંડલિયા, લોકલ 18, સાવરકુંડલા.